જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર જિલ્લામાં 1 વર્ષ પૂર્વે થયેલ નકલી ઇન્કમ ટેક્સ રેડ મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે તેની. જી હા, છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામે ગત વર્ષે 27મી જાન્યુઆરીના રોજ થયેલ નકલી ઇન્કમ ટેક્સ રેડ મામલો ફરી એટલા માટે ચર્ચામાં આવ્યો છે કારણ કે આ મામલામાં ફરાર 4 આરોપીઓ પૈકીનો એક આરોપી પોલીસની ગિરફ્તમાં આવ્યો છે. નકલી ઇન્કમ ટેક્સ રેડ વખતે રેડ કરનાર નકલી અધિકારીઓની સાથે આવેલ અને સમગ્ર મામલામાં ફરાર વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા એઝાજ શેખને કદવાલ પોલીસે ઝડપી પાડ્યો છે. વિગતે વાત કરીએ તો ગત તારીખ 27મી જાન્યુઆરી 2023ના રોજ પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામના ફતેસિંહ લાલસિંહ રાઠવા ઉર્ફે આયુર્વેદિક દવાઓ આપનાર મહારાજના ઘરે કારમાં આવેલ અને ઇન્કમટેક્સ અધિકારી હોવાનું જણાવી તેમના ઘરમાં સર્ચ કરી ઘરમાં તિજોરીની અંદર અને મગફળીના ગોતામાં મૂકેલ રોકડા રૂપિયા લઈને પોલીસ સ્ટેશને જઈએ છે ત્યાં આવો એવું કહી રફુ ચક્કર થઈ ગયા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં ફતેસિંહ રાઠવાના ભાઈએ કદવાલ પોલીસ મથકમાં 4 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જોકે પાછળથી પોતાના વિશેષ નિવેદનમાં તેમણે છેતરપિંડીની રકમ 10 થી 15 લાખ હોવાનું જણાવ્યું હતું. ફરિયાદ થતાં પોલીસે હાથ ધરેલ તપાસમાં આ મામલો નકલી રેડનો હોવાનું અને તેમાં ખુદ ભોગ બનનાર ફતેસિંહ રાઠવાનો ભત્રીજો મહેશભાઈ મધુભાઈ રાઠવા સામેલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ભત્રીજા સહિત આ નકલી રેડમાં સામેલ 13 પૈકી 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આ નકલી રેડમાં ઉપયોગમાં લેવાયેલ કાર અને બાઇકને પણ પોલીસે જપ્ત કરી હતી. સાથે ₹9,79,000 જેટલી રકમ પણ રિકવર કરી હતી. ત્યારે આ મામલામાં ફરાર 4 આરોપીઓ મનોજ મુન્નાલાલ ચૌહાણ વડોદરા, તુષાર રમેશ પટેલ વડોદરા, ઇમરાન જેનું આખું નામ સરનામું પ્રાપ્ય નથી અને ચોથો એઝાઝ હફીઝ શેખ વડોદરા પૈકી એઝાઝ હફીઝ શેખને કદવાલ પોલીસે ઝડપી પાડ્યો છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવેલ છે. નકલી ઇન્કમટેક્સ રેડના આ મામલામાં આરોપી એજાઝની પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવેલ આશ્ચર્યની વાત એ છે કે નકલી ઇન્કમટેક્સ અધિકારી સહિતની ટીમમાં સામેલ કેટલાક આરોપીઓને પણ એ વાતનો ખ્યાલ નહોતો કે આ રેડ નકલી હતી, કારણ કે અસલી રેડની પદ્ધતિ અને નિયમાનુસાર એજાજને નકલી અધિકારી બનીને રેડ કરી જે રકમ લઈ ગયા તેમાંથી તેમણે એજાજને ₹1 લાખ તેના ઇનામ સ્વરૂપે આપ્યા હતા. પરંતુ આ મામલે પોલીસ ફરિયાદ થયાની અને આ રેડ નકલી હતી તે બાબતના સમાચારો પ્રસારિત થતાં એજાજને ખબર પડી કે તે પણ આ નકલીઓનો હાથો બન્યો હતો. ઉલ્લેખનીય છે કે નકલી ઇન્કમટેક્સ રેડમાં પહેલાં 4 લાખ અને ત્યારબાદ 15 લાખની રકમ લઈ ગયાની વાત કરવામાં આવી, પરંતુ આ મામલે ઘટના બાદ અનેક ચર્ચાઓ ચાલી હતી, જેમાં આ રકમનો આંકડો ખૂબ મોટો હોવાની પણ લોકચર્ચાઓ થઈ હતી. જોકે પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ આ મામલાની સંપૂર્ણ હકીકત સામે આવી શકે છે. ત્યારે હાલ તો ફરાર આરોપીઓ પૈકીનો વધુ એક આરોપી પોલીસની ગિરફ્તમાં આવ્યો છે અને તેની પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે. ત્યારે સમગ્ર મામલે શું કહી રહ્યા છે કદવાલ પોલીસ મથકના પીઆઈ ભરતસિંહ ચૌહાણ. ગઈ તારીખ 27/1/2023ના રોજ ફરિયાદી ફતેસિંહ લાલસિંહ રાઠવા રહે ગામ ખટાસ નાઓના ઘરે નકલી જે તે વખતે ઇન્કમટેક્સ અધિકારી તરીકે ઓળખ આપી માણસો આવી એમનું સર્ચ કરી એમના ઘરેથી રોકડ રકમ લઈ ગયેલીની ફરિયાદ તેમને પોલીસ સ્ટેશન આપી હતી. જે ફરિયાદ રજીસ્ટર કરી બાદમાં તેની તપાસ દરમિયાન કુલ 13 આરોપીઓ આઈડેન્ટિફાઈ થયા હતા, જેમાંથી કુલ 9 આરોપીઓ જે તે વખતે એરેસ્ટ કરેલા હતા. શરૂઆતમાં ફરિયાદીએ 4,05,000 રૂપિયાની રોકડ ગઈ હોવાનું દર્શાવેલું. વિશેષ નિવેદનમાં તેમને આશરે 10 થી 15 લાખ રૂપિયાની રકમ ગઈ હોવાનું
વિશેષ નિવેદન આપેલ હતી, જેમાં 9 આરોપીઓ એરેસ્ટ કર્યા હતા અને જેમાં 4 આરોપીઓ હજુ એરેસ્ટ કરવાના બાકી હતા, જેમાં મનોજ મુન્નાલાલ ચૌહાણ બરોડાવાળા, તુષાર રમેશભાઈ પટેલ બરોડા, ઇમરાન જેનું આખું નામ સરનામું હજુ સુધી ક્લિયર નથી, અને એજાજ હફીઝ શેખ બરોડા, જેને તારીખ 20/12/2024ના 23:35 કલાકે કદવાલ પોસ્ટે આ ગુનાના કામે એરેસ્ટ કરેલ છે અને હાલ આ આરોપી રિમાન્ડ ઉપર છે. આરોપીની હકીકત એવી હતી કે આ જે આખા બનાવમાં મહેશભાઈ માધુભાઈ રાઠવા જે ખટાસ ગામનો છે અને ફરિયાદીનો રિલેટિવ છે, એને આખી ટૂંકમાં એને એવી હકીકત હતી કે પૈસા છે એમના ભાઈ વધારે અને ઇન્કમટેક્સની રેડ પડાવી છે, અસલી પડાવવાની વાત હતી. એને રમેશભાઈ માલીવાડ લુણાવાડાનો એનો કોન્ટેક્ટ કર્યો હતો અને રમેશભાઈ એજાજને ઓળખતા હતા, એમને વાત કરી હતી અને કે ભાઈ આ અસલી રેડ છે અને એ રીતના એમને ડોક્યુમેન્ટ બતાવ્યા હતા. અને એ લોકો હાલોલ આસપાસ ભેગા થયા અને બીજી ગાડીમાં બીજા ઈસમો આવ્યા. એમાં મહેશભાઈ, રમેશભાઈ, ઇમરાન અને એજાજ આ ઇમરાનની ગાડીમાં સાથે આવ્યા હતા અને જે તે વખતે ટીમે એમને કહ્યું હતું તમે મકાનના બહાર ઊભા રહો, અમે સર્ચ કરીએ છીએ. એટલે એ વખતે મહેશભાઈ માછી અને એજાજ આ લોકો બહાર ઊભા રહી અને ખાલી વોચ રાખતા હતા કે અંદર કામગીરી ચાલુ. બાદમાં રેડ થયા પછી જે બી પેમેન્ટ કે જે પણ હતું એ બીજી ગાડીમાં ગયું અને એ લોકો બરોડા ગયા. એજાજને એમાંથી 1 લાખ રૂપિયા જે સરકાર જનરલી આપતી હોય છે આવી કોઈ રેડમાં એ રીતના કહીને આપ્યા હતા. એટલે એજાજને 1 લાખ રૂપિયા મળ્યા હતા અને બીજા દિવસે ફરિયાદ થતાં અમને ત્રીજા દિવસે ખબર પડી કે આ રેડ આખી નકલી હતી. એવું પછી આ હાલના આરોપી એવું જણાવે છે કે અમને 2 દિવસ પછી ખબર પડી કે આ આખી રેડ નકલી હતી. એમાં આ એજાજ છે, આ મહેશ માછી, રમેશ અને મહેશને અને ઇમરાનને જોયેથી ઓળખે છે. બાકી બીજા આરોપીઓને જે તે વખતે ફર્સ્ટ ટાઈમ જ મળ્યો હતો, ક્યાં રહે છે, શું રહે છે એ હજુ એને સુધી ખબર નથી, એવું હાલની હકીકતમાં જણાવે છે. અને એને જે મળેલા 1 લાખ રૂપિયા છે એ હાલ રિકવર કરવાની કાર્યવાહી ચાલુ છે. આખા કેસનું હાલમાં સ્ટેટસ શું છે? આખા કેસમાં હાલમાં એવું છે કે 9 અગાઉ અને 10 આરોપી પકડાઈ ગયા છે. 3 આરોપી બાકી છે, મનોજ મુન્નાલાલ ચૌહાણ, તુષાર રમેશભાઈ પટેલ અને ઇમરાન, જેનું કોઈ એડ્રેસ હાલમાં ક્લિયર નથી. 3 આરોપી બાકી છે અને કુલ રકમ 9,79,000 રિકવર થયેલ છે. આગળના આરોપી પકડી વધુ મુદ્દામાલ રિકવર થાય એની કોશિશ ચાલુ છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.